મહાનગરપાલિકાનો ટીપર 1 કોન્ટ્રાક્ટ ફરી આવ્યો છે વિવાદમાં। જી હા, ભાજપના કોર્પોરેટર અને સેનિટેશનના ચેરમેને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો। કોંગ્રેસે ટેન્ડર મામલે લેખિતમાં વિગતો મંગાવી છે। લેખિતમાં વિગતો માંગી, પરંતુ આજ દિવસ સુધી વિગત પણ નથી આપવામાં આવી। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડીપી દેસાઈ લાંબી રજા પર હોવા છતાં કોન્ટ્રાક્ટમાં ટેન્ડરમાં સહી કરી જતા રહ્યા। કોંગ્રેસ સમગ્ર મામલે કોર્ટ કાર્યવાહી માટે પણ વકીલનું માર્ગદર્શન મેળવીને લોકોને ન્યાય માટે લડત આપશે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આવી અને ટેન્ડરમાં સહી કરી ગયા છે એ વાત ક્યાંક જાણવા મળી છે, પરંતુ જો સાચી વાત હશે તો એને મોટો સોદો કર્યો છે, કાં એમને મોટા પૈસા મળ્યા છે, કાં કોઈ મોટી પોસ્ટ મળતી છે, એના અનુસંધાને જ આવ્યા હોય, નતર ન આવે। અને આવ્યા હોય તો એને જાહેરાત પણ નથી કરી, નવા કમિશનરને ચાર્જ પણ નથી આપવામાં આવ્યો। નવા કમિશનર કાલ રાત્રે મને જાણવા મળ્યા મુજબ 10:30 વાગ્યે નવા કમિશનરની નિમણૂક રાજકોટમાં થઈ ગઈ છે ટ્રાન્સફર। તો આ જૂના કમિશનર શા માટે આવીને સહી કરીને જતા રહ્યા? એમાં કોનું હિત સમાયેલું છે? કમિશનરનું દેસાઈનું હિત સમાયેલું હોય અથવા ભાજપના કોઈ મોટા નેતાઓ મોટાનું હિત હોય એવું લાગી રહ્યું છે।